ડિવિઝન પોલીસ સ્ટેશનના જે હનુમાનપરા વિસ્તાર છે જોશીપરામાં આવેલો, ત્યાં મરણ જનાર છે રામભાઈ નગાભાઈ રાઠોડ. તેમના અને તેમના પત્ની વચ્ચેના અનબનાવ હોય તો જે તે સમયે તેમના પત્ની પિયર રહેતા હોય. આ બાબતે આ જે ગુનાનો આરોપી છે સુધીર પરમાર, એ આ મરણ જનારના પત્ની વિશે સાચી ખોટી વાતો કરતો હોય તો એ બાબતે છે એ આમને મરણ જનાર છે રામભાઈ રાઠોડ તેમને સુધીર પરમારને ઠપકો આપેલો. તો તેનું એમને લાગી આવેલું અને તે બાબતે છે આ જે આરોપી છે સુધીર પરમાર, તેણે અન્ય આરોપીઓ છે જે સાગર રાઠોડ અને જયદીપ દાપડા, તેમની મદદગારી પણ સામેલ આવેલ છે. આ ઉપરાંત આ જે સુધીર પરમાર છે તેમને આજરોજ બપોરના સમયે જ્યારે આ મરણ જનાર છે રામ રાઠોડ એ જ્યારે પોતાના ધંધાના સ્થળે જવા નીકળેલા તે સમયે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે તેના છાતીના ભાગે અને પડખાના ભાગે છે હુમલો કરી અને મોત નીપજાવેલ છે. આ બંને મરણ જનારને આરોપી છે છેલ્લા 2-3 વર્ષથી મિત્રો હોય અને આ જે સામાન્ય જે બોલાચાલીનો બનાવ બનેલો ત્યારબાદ તેનું બંદૂક રાખી અને પ્રાથમિક કારણ આ સામે આવેલું છે. આ ત્રણેય આરોપીઓને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આગળ તેમની વિગતવાર પૂછપરછ રિમાન્ડની પ્રક્રિયા એરેસ્ટ કરવાની પ્રોસિજર શરૂ છે. મારું નામ ધર્મેશ બાબુભાઈ રાઠોડ છે. મારા ભાઈ રામભાઈ નગાભાઈ રાઠોડનું કાલે અવસાન થઈ ગયેલ છે. કેમ કે મારો ભાઈ કાલે જોશીપરા વિસ્તારમાંથી આવતો હતો ત્યારે મારા ભાઈને સુધીર પરમાર નામનો શખ્સ એ ઓચિંતાની ગાડી નાખી મારા ભાઈને પછાડી દીધો અને છરી વડે હુમલો કર્યો મારા ભાઈ ઉપર. તેમને મારા ભાઈનું ડીમ ઘડી ગયું છે સાહેબ. હવે અત્યારે અમારે ન્યાય જોઈએ છે. કેમ કે મારા ભાઈ એને વર્ષોથી એને સાચવતો હતો, 3-4 વર્ષથી મારા ભાઈ સાચવતો હતો અને મારા ભાઈ ઉપર જ અત્યારે હુમલો કર્યો સાહેબ.